આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે અને ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી છે। વાત કરીએ તો 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ અહીંયાથી રહ્યા હતા, ધારાસભ્ય પણ બન્યા હતા, પરંતુ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા આ સીટ ખાલી પડી હતી, જેમાં હર્ષદ રીબડિયા જે ભાજપના ઉમેદવાર હતા તેમણે ભૂપતભાઈને જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી અને તેને લઈને અહીંયા ગુજરાતમાં થોડાક દિવસ પહેલા જે પેટા ચૂંટણીઓ યોજાઈ, પરંતુ અહીંયા ચૂંટણીઓ યોજાઈ નહોતી। ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાંથી પિટિશન પરત કરતા હવે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસારની આજથી શરૂઆત કરી છે। તેમણે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ વિસાવદરની જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી। પહેલા તો શું કહી રહ્યા છે આપ નેતા ગોપાલ ઇટાલિયા? क्या एवा परिबळ छे ने क्या कई एवी વાત રહેશે કે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે? જય કિસાન। સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે। આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે। આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું। આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું। અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોબરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે। વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા। એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું। વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા। તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે, ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યથી રચાશે। હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે। હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। તેઓએ અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા છે, વિસાવદરની જનતા ઉપર તેમણે વિશ્વાસ મૂક્યો છે અને તેમને આજે જે જન સમર્થન મળ્યું છે તેને લઈને પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટી જીતશે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા સામે કયા ઉમેદવારને ઊભા રાખે છે તે સૌથી મોટો સવાલ છે। કોંગ્રેસ આ વખતે ગઠબંધનથી ચૂંટણી લડશે કે પછી પોતાના ઉમેદવાર ઉતારશે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। જો કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તો આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવામાં સફળ થઈ શકે તેવી પણ શક્યતાઓ રાજકીય ગલિયારામાં ચાલી રહી છે, પરંતુ જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નિર્ણય છે તે લેવામાં આવે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।